હાર્દિક સ્વાગત છે। હું દેવપુરાની દીદી ધોરણ 4માં આજથી તમારો ગણિત વિષય ખોલે છે। ગણિત વિષયમાં આજે આપણે ચેપ્ટર 1 છે ઈંટોની ઇમારત વિશે અભ્યાસ કરીશું। હા તો વિદ્યાર્થીઓ, ગણિત ગમ્મતમાં ફર્સ્ટ ચેપ્ટર છે ઈંટોની ઇમારત, જે પેજ નંબર 1 પર આપેલું છે। તો બધા વિદ્યાર્થીઓ પોતાની ગણિતની બુક ખોલશે, પાઠ્યપુસ્તક ખોલશે, જેમાં પેજ નંબર 1 ખોલશે, જેમાં ચેપ્ટર 1 છે ઈંટોની ઇમારત। જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો। અહીં તમને જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો આપેલો છે। આપણે એક ઈંટની પેટર્નનો નમૂનો જોશું જે જાગૃતિ શાળા માટેનો છે। આ મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે। મુર્શિદાબાદ ક્યાં આવેલું છે? તો કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે। ત્યાં આવેલી જાગૃતિ શાળાની આજે આપણે વાત કરવાની છે। જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવવી। જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયા હતા। જ્યારે શાળાની ઇમારત એટલે કે શાળાનું બિલ્ડિંગ બનતું હતું ત્યારે શું નક્કી કરવામાં આવ્યું? તો કે જે શાળાની દિવાલ છે અને જમીન પર ઈંટની પેટર્ન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું। અને આ કામના કડિયા કોણ હતા? તો કે જમાલ, કાલુ અને પિયાર। આ ત્રણ જે છે જમાલ, કાલુ અને પિયાર આ બિલ્ડિંગ ચણવા માટેના કડિયા હતા। તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી। તેઓએ શાળા બનાવવી હતી, આજે જાગૃતિ શાળા બનાવવી હતી, એને ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી। નવી નવી યુક્તિઓ મતલબ નવા નવા આઈડિયા જોતા હતા। આપણે ઘણીવાર કહીએ છીએ ને કે અમને કંઈક આઈડિયા આવે આવો પછી હું કંઈક કરું, કે કંઈક સારો વિચાર જોઈતો હતો એમને। આથી તેઓ તેમના અન્ય મિત્રો સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા। આથી ત્રણેય કડિયાએ શું કર્યું? તો કે એના અન્ય બીજા મિત્રોને સાથે લઈને તેઓ મુર્શિદ કુલી ખાનનો મકબરો જોવા માટે ગયા। નીચે તમને જે ચિત્રમાં આપેલું છે તે મુર્શિદ કુલી ખાનનો મકબરો આપેલો છે, તે તમે જોઈ શકો છો। આ ઇમારતમાં એટલે કે મુર્શિદ કુલી ખાનનો જે મકબરો છે તેમાં એક મોટો માળ છે, જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે। આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા। આ ઇમારતમાં તમે જોઈ શકો છો એક મોટો માળ છે અને કેટલા ઈંટોની સુંદર પેટર્ન બનાવેલી છે? તો કે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે। અને 300 વર્ષ પહેલાં એટલે આજથી લગભગ 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા। એટલે તમે વિચારી શકો છો કે આજથી 300 વર્ષ પહેલાં પણ કડિયાએ કેટલું સરસ કામ કરેલું છે, કેટલી સરસ ઈંટોની પેટર્ન બનાવેલી છે, જે તમે મુર્શિદ કુલી ખાનના મકબરામાં આ ચિત્રમાં જોઈ શકો છો। ત્યારબાદ તેના 5 માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ। જે 5 માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન છે તે આ પ્રમાણે છે, જે તમને આપેલી છે 1, 2, 3, 4 અને 5। એ 5 પેટર્નમાં તમે અલગ અલગ જોઈ શકો છો કે 5 ચિત્રમાં અલગ અલગ પેટર્ન દર્શાવેલી છે। તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે? હા તો વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ કહેવાનું છે, હોમવર્કમાં લખવાનું છે કે તમને આ 5માંથી ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે। તમે આવી પેટર્ન અન્ય જગ્યાએ જોઈ છે? એ પણ તમારે હોમવર્કમાં લખવાનું છે કે આવી પેટર્ન તમે કોઈ અન્ય જગ્યાએ જોઈ છે। કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા। જમાલે કહ્યું, જેમાંથી 3 કડિયામાંથી એકનું નામ જમાલ હતું, જમાલ કહે છે, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલ, આપણે એ ભૂલી જ ગયા।
ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. જમાલ શું કહે છે કે 300 વર્ષ પહેલાં એટલે એ દિવસોમાં પણ એ કડિયાએ કેટલી સરસ પેટર્ન બનાવેલ છે ઈંટોની, એ તો આપણે ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. દરેક કડિયાએ શું કર્યું તો કે અલગ અલગ ઈંટથી પોતાના મનથી વિચાર કરી અલગ અલગ પેટર્ન, એવી સરસ પેટર્ન બનાવી શાળાની. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. એટલે કે હવે જાગૃતિ શાળા એકદમ સરસ તૈયાર થઈ ગઈ. બાળકો તેના પર હસતા, રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવતા. તમે જોઈ શકો છો આ ચિત્રમાં કે શાળાની કેવી સરસ પેટર્ન આપેલી છે, જે અલગ અલગ ઈંટોની અલગ અલગ પેટર્ન એમાં ચિત્રમાં જોઈ શકાય છે. જો ક પેટર્ન છે, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ અને ડ. તમને અલગ અલગ આટલી પેટર્નો આપેલી છે. આ બધી ઈંટની અલગ અલગ પેટર્નો છે. જેમાં તમને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે. તો વિદ્યાર્થીઓ, તમે આ બધી જ પેટર્નો જુઓ અને વિચારો કે આમાંથી કઈ પેટર્ન વર્તુળાકારમાં છે. તો વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો કે જે ઠ પેટર્ન છે એ સંપૂર્ણપણે વર્તુળાકારમાં આપેલી છે. તો પહેલા પ્રશ્નનો જવાબ શું થશે તો કે પેટર્ન ઠ. કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? લીટી દોરો. હવે ફરીથી જુઓ કે કઈ પેટર્નમાં તમને દર્પણ જેવું ચિત્ર દેખાય છે. દર્પણ એટલે કે અરીસો. તો કઈ પેટર્નમાં તમને દર્પણ જેવું ચિત્ર દેખાય છે? તો વિદ્યાર્થીઓ, જે ડ પેટર્ન છે તો ડ પેટર્નમાં આપણને ચોરસ દર્પણ જેવું ચિત્ર જોઈ શકાય છે. હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. તો વિદ્યાર્થીઓ, તમારે તમારા હોમવર્કમાં આવી કોઈ પણ એક ઈંટનો નમૂનો બનાવવાનો રહેશે. ત્યારબાદ પેજ નંબર 4 પર તમને આપેલ છે કે ઈંટ કેવી રીતે દોરવી. જો આપણે આપણી બુકમાં ઈંટનો નમૂનો દોરવો હોય તો આપણે ઈંટને કેવી રીતે દોરી શકીએ? તો કે આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે. બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે બે સરખા પ્રકારની ઈંટ તમને આપેલી છે. આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જ જોઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આ આકૃતિમાં માત્ર આપણે ઈંટની એક બાજુ જ જોઈ શકીએ છીએ. જ્યારે બાજુના બીજા ચિત્રમાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. આ ચિત્રમાં આપને ઈંટની 3 બાજુ દેખાય છે. જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરો. તો આ ચિત્રમાં જેના પર મેં વર્તુળ કરેલ છે એ ચિત્રમાં આપણને ઈંટની 3 બાજુ દેખાય છે.
એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? જો તમે ઈંટ જોઈ હોય તો તેમાં તમે જોઈ શકશો કે એક ઈંટમાં કુલ 6 બાજુઓ હોય છે. કોઈ એક બાજુ ચોરસ છે? તો આપણે તેનો જવાબ આપીશું ના. ઈંટની કોઈ પણ બાજુ ચોરસ હોતી નથી. ઈંટની બધી જ બાજુ કેવી હોય છે? લંબચોરસ હોય છે. ઈંટની સૌથી નાની બાજુ દોરો. તો હોમવર્કમાં તમારે ઈંટની સૌથી નાની બાજુ દોરવાની છે કે ઈંટની સૌથી નાની બાજુ કેવા આકારની હોય છે ને કેવડી હોય છે. તમારે હોમવર્કમાં ઈંટની સૌથી નાની બાજુ દોરવાની છે. ત્યારબાદ આપેલ ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર રાઈટની નિશાની કરો. નીચે તમને કેટલીક આકૃતિ દેખાય છે. એ આકૃતિમાં જે આકૃતિ ઈંટ જેવી દેખાતી હોય તેના ઉપર આપણે રાઈટની નિશાની કરવાની છે. તો વિદ્યાર્થીઓ, તેમાં તમે જુઓ અને વિચારો કે કઈ આકૃતિ ઈંટ જેવી દેખાય છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, એક આ આકૃતિ છે અને બીજી આ આકૃતિ છે. આ બંને આકૃતિ આપણને ઈંટ જેવી દેખાય છે. ત્યારબાદ નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે એમાં રાઈટની નિશાની કરો. નીચે તમને 5 આકૃતિઓ આપેલી છે. એમાં તમારે જોવાનું છે અને વિચારવાનું છે કે એમાંથી ઈંટની આકૃતિ કઈ છે. ઈંટ તો બધાએ તમે જોઈ જ હશે, તો આમાંથી તમે કહી શકશો કે કઈ આકૃતિ ઈંટની છે. હા, તો આપણે જોઈ શકીએ છીએ કે એક આ આકૃતિ અને એક આ આકૃતિ, બંને આકૃતિઓ ઈંટની આકૃતિઓ છે. ત્યારબાદ આપેલા બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. જે તમને બોક્સ આપેલું છે એની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરવાની છે. તો આ 3 બાજુ દેખાય તેવી આકૃતિ તમારે હોમવર્કમાં દોરવાની રહેશે. શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો? શું ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર તમે બનાવી શકશો? જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તેવું ચિત્ર બનાવી શકે તો તે પણ તમારે હોમવર્કમાં દોરવાનું રહેશે. દરેક વિદ્યાર્થીઓનું હોમવર્ક શાળાએ સમયસર ચેક કરવામાં આવશે. એટલે હોમવર્ક કરવું ફરજિયાત છે.